તુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથિયેસુ અનંત ઉદ્ગાર ચરમથી પતિ સગળ ભગવાન મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓએ શંખેશ્વર મહાતીર્થનું ખૂબ જ મહત્વ આપ્યું છે, ખૂબ જ મહાત્મ્ય કીધું છે. આજે હું આપણા પુણ્યાત્મા વીણાબેનને યાદ કરું એ પહેલા આપણે એ નિમિત્તે આ શંખેશ્વર તીર્થમાં આવ્યા છીએ તો આ તીર્થનું શું મહાત્મ્ય છે અને એમાં આ શંખેશ્વરનો સાહિબો એટલે બિરાજમાન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા એનો શું ઇતિહાસ, એનું શું મહત્વ એ બહુ થોડી ચંદ ક્ષણોમાં આપણે મિનિટોમાં સમજી લઈએ. કારણ કે અહીંયા બેઠા છીએ તો એ મહાત્મા છે, જેમ શત્રુંજયનું મહાત્મા છે એમ શંખેશ્વરા કેસરિયા સારનું પણ મહાત્મા. ઘણા બધા અહીંયા બેઠેલા પુણ્યાત્માઓ એનું મહાત્મ્ય જાણે છે, છતાં જેમ આપણે દર વર્ષે કલ્પસૂત્ર સાંભળીએ છીએ, દર વર્ષમાં 2 વાર નવપદ સાંભળીએ છીએ, એવું એમ શંખેશ્વરનો મહિમા પણ દર વર્ષે જ્યારે પણ એ જાત્રા કરવા આવીએ ત્યારે જાણવાની. કારણ કે આપણને ભાવ આપણે જોયું કે આવા ચાલુ દિવસે પણ કેટલા બધા લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ પ્રતિમા ઉપર લોકોને કેવી શ્રદ્ધા છે તો એ આપણે થોડીક વાત કરી વીણાબેનના સંસ્મરણો સાંભળ્યું, કેટલીક વાતો જોઈ. આપણો સમય એ સમયમાં આપણે પૂરું કરી દઈશું જે છે અને ત્યાર પછી આપણે આગળ પ્રયાસ. તો શંખેશ્વર તીર્થનો મહિમા શું છે તો કે સૌથી પહેલા એમ કહે છે કે જરાસંઘ નામે પ્રતિ વાસુદેવ હતો. જરાસંઘ નામે પ્રતિ વાસુદેવ એ રાજગૃહી નગરીમાં રાજ્ય કરતો. હવે એને દ્વારિકા નગરીના શ્રી કૃષ્ણ એટલે કે વાસુદેવ ઉપર યુદ્ધ કર્યું. યુદ્ધ કરીને આખું સૈન્ય લઈને નીકળી પડ્યા. ક્યાંથી? રાજગૃહી નગરીથી. રાજગૃહીથી નીકળ્યા આ બાજુ શ્રી કૃષ્ણે એટલે શ્રી કૃષ્ણ વાસુદેવ હતા. જૈન શાસનમાં હંમેશા પ્રતિ વાસુદેવ અને વાસુદેવની લડાઈ થાય અને એમાં હંમેશા જીત તમને ખબર જ છે. આ બાજુ શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાનું આખું સૈન્ય લઈ અને જે સીમા હતી દ્વારિકા નગરીની એ સીમા સુધી આવ્યા. સીમા આગળ હદ આગળ છાવણીઓ નાખી સૈન્યને બધો બંદોબસ્ત કરીને વ્યવસ્થિત ગોઠવી દીધું. અને એ વખતે શ્રી કૃષ્ણ વાસુદેવના પિતરાઈ ભાઈ કોણ? એમના ભગવાન જે ગ્રહસ્થાવસ્થામાં હજી એમને રાજુલને લીધી પણ નહોતી ને છોડી પણ નહોતી. એ પહેલાની વાત કરું છું. એટલે યુદ્ધ ઉપર પંચજન્ય શંખનાદ કર્યો. પંચજન્ય શંખ અને એનો નાદ એટલે એનો અવાજ માયલોના માયલો સુધી. અને શંખનાદ એવો જોરથી થયો કે આપણે જે આ ભૂમિ પર બેઠા છીએ એ જ આ ભૂમિ દ્વારિકા નગરીની આ સીમા હદ એ જ આ ભૂમિ અને આ ભૂમિનું નામ શંખનાદ કર્યો એટલે શંખપુર નામ. આનું નામ શંખપુર છે. અને શંખપુર નામ પરથી લોકો કાળક્રમે હવે શંખેશ્વર એટલે આપણું આ શંખેશ્વર તીર્થ આ રીતે. હવે આ પંચનાદ ફૂટ્યો એટલે જરાસંઘનું સૈન્ય ધ્રુજી ઉઠ્યું. જરાસંઘને ચોખ્ખું હારી ગઈ એટલે એને મંત્ર શક્તિ લેવા માટે દેવ દેવીઓની આરાધના કરી. દેવ દેવીની આરાધના કરવાથી એને મંત્ર શક્તિ મળી અને એનાથી એને શ્રી કૃષ્ણ વાસુદેવના સૈન્ય ઉપર જરા નામનો રોગ થઈ ગયો. આ જરા નામનો રોગ જેમ અત્યારે આપણે કોવિડ કહીએ છીએ એવો આ જરા નામનો રોગ હતો. એટલે શરદી, કફ અને તાવ આખા શરીરમાં ફેલાયો. હવે સૈન્ય લડશે કેવી રીતે? એટલે ફરી પાછું જે કૃષ્ણ વાસુદેવ હતા એમને પોતાના ભાઈને વિનંતી કરીને નેમનાથ ભગવાનને, એટલે એ વખતે નેમનાથ ગ્રસ્તાવસ્થામાં હતા, એટલે વિનંતી કરી કે આ સૈન્યને રોગ લાગુ પડ્યો છે, આપણે યુદ્ધ જીતીશું કેવી રીતે? એટલે નેમનાથ ભગવાન જન્મથી 3 જ્ઞાનના ધણી હતા. એટલે અવધિ જ્ઞાનમાં એમને જોયું
અને એને કીધું, કોણે કીધું? શ્રી કૃષ્ણ વાસુદેવ. એમ કીધું કે તું ધર્ણેન્દ્ર નાગ દેવતાની તું પૂજા કર અને એમને પ્રસન્ન કર અને એમની પાસેથી એક પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે એ પ્રતિમા ગ્રહણ કર અને એ પ્રતિમા ગ્રહણ કર્યા પછી એને નવણ કર અને એ નવણ જળ ભગવાનને સ્પર્શ કરે. એ નવણ જળ તારા સૈન્યને છાંય તો સૈન્ય રોગ મુક્ત થઈ જશે અને યુદ્ધમાં પણ વિજય થશે. બસ એ પ્રમાણે શ્રી કૃષ્ણ વાસુદેવે એક મત એવો છે કે 7 મહિનાનું તપ કર્યું, ધર્ણેન્દ્ર દેવતાને પસંદ કર્યો. બીજો મત એવો છે કે અઠમ કર્યું. આ અઠમ ખૂબ ભાવથી, ખૂબ પ્રભાવથી કર્યો, ખૂબ સાધના કરીને કર્યો અને અઠમના પ્રભાવે ધર્ણેન્દ્ર દેવતાનું આસન ડોલી ઉઠ્યું. એટલે ધર્ણેન્દ્ર દેવતા બોલ્યા કે માત તારે જે જોઈતું પ્રસન્ન છું. ત્યારે આ શ્રી કૃષ્ણ વાસુદેવે કીધું કે તમે પ્રસન્ન હો તો મને આ પાર્શ્વ પ્રભુની પ્રતિમા, તો પાર્શ્વ પ્રભુની આ પ્રતિમા જેની હમણાં આપણે પૂજા કરીને આવ્યા તે જ પ્રતિમા ધર્ણેન્દ્ર નાગ દેવતાએ પાતાળ લોકમાંથી કોણે આપી? શ્રી કૃષ્ણ વાસુદેવ. શ્રી કૃષ્ણ વાસુદેવે ત્યાં બિરાજમાન કરી, પ્રતિમા બિરાજમાન કરી, ભાવપૂર્વક પૂજા કરી અને એને સ્પર્શ કરેલું જે નવણ જળ હતું, સ્પર્શ કરેલું નવણ જળ એ આખા સૈન્યને છાંટ્યું. સૈન્ય રોગ મુક્ત થઈ ગયું અને તે થયું પ્રતિ વાસુદેવ જરાસંઘ હારી ગયા અને શ્રી કૃષ્ણ વાસુદેવની જીત થઈ. આ જીત હું બહુ ટૂંકમાં વાત કરું છું, આપણા સમય પર. આ જીત થઈ ગઈ એટલે પછી આજે કૃષ્ણ વાસુદેવ હતા એમને મંદિરની અંદર સરસ મજાની આ પાર્શ્વ પ્રભુની પ્રતિમા સ્થાપિત કરી, એની પૂજાનો બંદોબસ્ત કરી અને પોતાની જે રાજનગરી હતી એટલે કે દ્વારિકા નગરી, એ દ્વારિકા નગરીમાં પ્રયાણ કર્યું અને એ રીતે ભગવાનને બેસાડ. આ અત્યારે આપણે જે ભગવાનની પૂજા કરી રહ્યા છીએ એ મંદિરને બધું જીર્ણોદ્ધાર થયું બધું ખરું, પણ આ પ્રતિમા અત્યારે આ જ જગ્યાએ 84,000 વર્ષ પહેલા પ્રાપ્ત થઈ. 84,000 વર્ષ એમના એટલા વર્ષ પહેલાની આ પ્રાપ્ત થયેલી પ્રતિમા છે. હજી તો આનું નાનો ઇતિહાસ છે, આ તો હજી શંખેશ્વરનો ઇતિહાસ છે. એટલે આનું નામ શંખપુર પડ્યું, શંખેશ્વર કહીએ છીએ. આ ટૂંકમાં મેં શંખેશ્વરનો તમને ઇતિહાસ. હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે ધર્ણેન્દ્ર પાસે આ પ્રતિમા ક્યાંથી આવી? આપણે તો આ પ્રતિમા ક્યાં આવી? કૃષ્ણ વાસુદેવ પાસે. આ એ પ્રતિમાની વાત કરી, પણ આ કૃષ્ણ વાસુદેવ પાસે જે ધર્ણેન્દ્ર પાસે ક્યાંથી પ્રતિમા? એ પ્રતિમા આ શંખેશ્વરનો તીર્થનો ટૂંકમાં ઇતિહાસ છે. હવે હું શેની વાત કરી રહ્યો છું? જે પાર્શ્વ પ્રભુ, જે શંખેશ્વર સાહિબો છે એનો ઇતિહાસ 2-3 મિનિટમાં કહી. આમ તો શું છે ઇતિહાસ, જો તમે ધ્યાન રાખો તો વિધિની પૂજામાં, પહેલી પૂજામાં એક કડીમાં આનો ઇતિહાસ ટૂંકમાં કહી દે છે. શ્રી શંખેશ્વર સાહિબો દામોદરજીના મુખ સુણી, દામોદરજીના મુખ સુણી નિજ આત્મ ઉદ્ધાર, નિજ આત્મ ઉદ્ધાર તદા શાળી શ્રાદ્ધે મૂર્તિ ભરાવી સાર. શ્રી શંખેશ્વર સાહિબો. બસ આ ઇતિહાસ છે મૂર્તિ. આપણે તો પૂજામાં મોઢું બતાવવા જવાનું, વ્યવહાર કરવા જવાનું, પૂજામાં કામ સાંભળી અને ઉપડ્યા. ન કોઈ વાક્ય સાંભળવાનું, ન કોઈ વાક્ય મનમાં લેવાનું, ન કોઈ હૃદયસ્થ કરવાનું. આટલી પૂજાની 2 લીટીમાં અઢળક ઇતિહાસ આપ્યા છે. એટલે એવી તો કેટલી લીટીઓ થાય, એક લીટી કરો. તો આ શું કહે છે? આપણે અત્યારે કઈ 24મીમાં છીએ? આદિશ્વર ભગવાનની 22મી 24મી. અહીંયા કઈ વાત ચાલે છે? એની આગલી 24મી. આગલી 24મીમાં 9મા તીર્થંકર પણ દામોદરજીનો મુખ સુણી. 9મા તીર્થંકર દામોદર ભગવાન. અને દામોદર ભગવાન
ના વખતમાં એક અષાઢી શ્રાવક થઈ ગયો. આ અષાઢી શ્રાવકે ભગવાને કીધું કે ભગવાન નિજાતમ ઉદ્ધાર, ભગવાન મારા આત્માનો ઉદ્ધાર ક્યારે થશે? ભગવાન મારા આત્માનો ઉદ્ધાર થશે. હવે પછીની જે 24મી આવશે, આગલી 24મી વાત છે. હવે પછીની જે 24મી આવશે એમાં 23મા તીર્થંકર પાર્શ્વ પ્રભુના તમે ગણધર થશો. પણ અષાઢી શ્રાવક, અષાઢી શ્રાવક ગણધર થશે. હવે તો અષાઢી શ્રાવક ખુશ થઈ ગયા કે પ્રભુ મને આ પાર્શ્વ પ્રભુ કેવા હશે એનું વર્ણન કરો. ક્યારે વાત ચાલે છે? આગલી 24મીમાં 9મા તીર્થંકરમાં વાત ચાલે છે. અને શું કહે છે? હવેની 24મીમાં 23મા તીર્થંકર કેવા? તો આખું દામોદર તીર્થંકર એનું વર્ણન કરે છે. આવા પ્રભુ છે, આવી એમની લંબાઈ, આવી પહોળાઈ, બરોબર છે, આવો વર્ણન, આવું બધું માપ આપે છે. અને બધું માપ સાંભળી અને અષાઢી શ્રાવક એવી અક્કલ જેવા 23મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન થવાના છે એવી પ્રતિમા આખી બનાવે છે. અને આ એક પ્રતિમા, જે પ્રતિમા આપણે પૂજા કરીને આયા, એમને ગાંડા નથી લોકો આવે છે અહીંયા. આ એક પ્રતિમા 9મા તીર્થંકર દામોદર આગલી 24મીના આ પ્રતિમાનો ઇતિહાસ વાંચો, બરાબર છે. અને પછી એ મૂર્તિની ખૂબ પૂજા કરી. દામોદરે બનાવી, દામોદર તીર્થંકર અષાઢી શ્રાવકે ભરાવી. અષાઢી શ્રાવક પછી ભાવપૂર્વક પૂજા કરે ત્યાં સુધી, પોતાના અંતકાળ સુધી પૂજા કરે. એનો સ્વર્ગવાસ થાય છે. દેવલોકમાં પ્રતિમા લઈ જાય છે અષાઢી શ્રાવક. દેવલોકમાં પણ ખૂબ પૂજા કરે છે, પણ અષાઢી શ્રાવક છેલ્લે જ્યારે એનું પણ અંત આવે છે, આ દેવલોકમાં એનું ચવન થયું. અને જ્યારે છેલ્લે ત્યારે સૂર્ય દેવલોકમાં આવે છે. કઈ આ પ્રતિમા જે આપણા પ્રતિમા પૂજીએ જે પ્રતિમા સૂર્યલોકમાં, સૂર્ય દેવલોકમાં પૂજા પૂજાય છે. પહેલા દેવલોક, ત્રીજા દેવલોક, પાંચમા દેવલોક, બારમા દેવલોક, બધી જગ્યાએ આ પ્રતિમા જેની આપણે પૂજા કરીને આયા ચરણ ઉઠે, કેવા ભાગ્યશાળી એ પ્રતિમા. આ શાસ્ત્રની વાતો છે બધી, વીર વિજયજી એમને નથી લખ્યું. અને એ પ્રતિમા બધા દેવલોકમાંથી પૂજાઈ અને પછી આપણી 24મીના ચંદ્રપ્રભ સ્વામી વખતમાં ગિરનારની 7મી ટૂંકમાં આ પ્રતિમાની સ્થાપના કરી. કઈ આ જ પ્રતિમા ગિરનારની 7મી ટૂંકમાં સ્થાપના કરી. ખૂબ પૂજા થાય છે ત્યાં. છેલ્લે એ પૂજા પાતાળ લોકમાં, જો દેવલોક આપણો પૃથ્વીલોક, હવે પાતાળ લોક, પાતાળ લોકમાં ધર્ણેન્દ્ર પાસે જાય છે. ટૂંકમાં વાત કરું, ધર્ણેન્દ્ર પર ખૂબ પૂજા કરે ભાવથી. પદ્માવતી દેવીનો પ્રસાદ મળે છે. છેલ્લે શ્રી કૃષ્ણ વાસુદેવ 84,000 વર્ષ પહેલા ધર્ણેન્દ્ર પાસેથી આ પ્રતિમા મેળવી. એક ઇતિહાસને સંખેશ્વર તીર્થનો કીધો, એક ઇતિહાસ સંખેશ્વરના સાઈબા, બરોબર છે, એ પ્રતિમાનો કીધો. આવા મહા પ્રભાવક તીર્થમાં આપણે અત્યારે બેઠા છે. હું સીધી આપણી વાત ઉપર આવી, પણ આપણને આજે ભાવ આવવો જોઈએ કે આવા ભગવાનની આપણે પૂજા કરી. આ ભાવ ખરેખર પહેલા બોલવાની જરૂર હતી, ભગવાન પાસે ગયા હતા. તો આવા મહાપ્રભાવક તીર્થની અંદર આપણને મહેશભાઈ અને એમનો આખો પરિવાર વીણાબેનના સ્મરણાર્થે આપણને લાવ્યા છીએ. તો હવે આપણે કેટલીક થોડી એમની પણ વાતો વાગોળીએ, 5-10 મિનિટમાં વાગોળી, પછી આગળ ઉપર કામ કરીશું. આ વીણાબેન માટે શું કહેવું? સૌથી પહેલા તો મને આજે એમની તિથિ છે, એટલે એક તો પુણ્યતિથિ, માસિક તિથિ, બીજું એમની જન્મ તારીખ પ્રમાણે વર્ષગાંઠ 84 વર્ષ પૂરા, બરાબર છે, 85 વર્ષમાં બેસશે. હું એવું માનું કે દેવલોકમાં પણ આ વર્ષગાંઠ આપણે પૂજા કરીએ છીએ, બરાબર છે. પણ એમની વાત હું કરું તો બરોબર 1 માસ પહેલા આશરે મહેશભાઈના ઘરે આપણે થોડીક વીણાબેન માટે વાત કરી. બેઠેલામાં અડધા પડધા માણસો હતા, એટલે હું રિપીટ નથી કરતો, પણ જે નથી એ લોકોને ટૂંકમાં એક મિનિટમાં હાઇલાઇટ્સ આપી કે એમની શું વાત કરી હતી, વીણાબેનને કયા આસ્પેક્ટ સમજાતા. તો એ વખતે મોટે ભાગના આધ્યાત્મિક આસ્પેક્ટ આપે છે. એટલે કે સૌથી પહેલા વીણાબેન એ પુણ્યાત્મા છે. એ પુણ્યાત્મા એટલું નામ આવું બોલીશ એટલે આપણે વીણાબેન સમજી ગયા. એ પુણ્યાત્માના દેવ ગુરુ અને ધર્મ ઉપર
અચોડ શ્રદ્ધા, એટલે કે તત્વત્રયમાં ખૂબ શ્રદ્ધા, દેવમાં, ગુરુમાં અને ધર્મ ત્રણેય, એવી આખી વાત મેં વખતે સમજાવી. દર્શન જ્ઞાન અને ચારિત્ર્યની એમને ખૂબ સાધના, ખૂબ આરાધના, ખૂબ ઉપાસના કરી, ખૂબ ઉપાસના. એટલે કે રત્નાત્રયની સાધના આખી જિંદગી કરી, એટલે સુધી કે છેલ્લે શરીર સાથ નહોતો આપતો તો પણ એમને સામાયિક જેવા ચારિત્રો પણ, પ્રતિક્રમણ બધું જ ચાલ્યું. આવી અદ્ભુત એમની સાધનાથી રત્નાત્રય. આ બધી લાંબી વાતો મેં વખતે કરી અત્યારે ટૂંકમાં કહું છું. એવી રીતે તપ, બાહ્ય કે અભ્યંતર, બધું તપ ખૂબ આવ્યું. મેં ગયા વખતે કીધું નોટ લઈને બેસવું પડ્યા, એવું ઘણું બધું તપ કર્યું. એવી જ એમની માનવ સેવા, એવી જ એમની જીવ દયા, એવી જ એમની અનુકંપા. પેલો મૌની બેનો મેં દાખલો આપ્યો. તો આવી બધી ઘણી વાત આપણે એ વખતે કરેલી. આ બધા આધ્યાત્મિક પાસાઓની વાત કરી. હવે આજે કેટલાક બીજા પાસાઓની વાત કરીએ. એકના એક પાસા આપણે રિપીટ નથી કરતા. આ તો મહાપાત્ર હતું. આનું મારે ચિત્ર દોરવું હોય તો બહુ રંગો લેવા પડે, અને બહુ રંગો લીધા પછી પણ વીણાબેનનું ચિત્ર ઉગશે કે કેમ એ મને ખબર નથી. પણ ખૂબ 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 વસ્તુઓ કહી શકાય એવી છે. પણ આજે કેટલાક પાસાઓની વાત કરી. બીજા કેટલાક, જેમ ગયા વખતે મેં કીધું હતું કે એમની પોઝિટિવિટી જબરજસ્ત, એમ આ વખતે હું કહું છું કે એમનો સ્નેહ, એમનો પ્રેમ, એમની લાગણી, એમની હૃદયની પીડા અદ્ભુત હતી. એટલે અપ્રતિમ, બેજોડ, બેનગુણ. હવે ગુજરાતી ભાષા કેટલી સારી નિકલતા શબ્દો આપણે વાપરીશું. એવી અદ્ભુત એમનો સ્નેહ, બધા કોઈ બાકી એવો એમનો સ્નેહ. એ જ રીતે એમની હું એમની શિખામણ, એમનું વાત્સલ્ય બધાને એમ એ બેઠા હોય ને તો આપણને જુદી રૂપ પડે. મહેશભાઈ પણ આવી, મહેશભાઈ અને વીણાબેન બેઠા હોય તો પછી વીણીમાનું ઘર હોય કે અમારું ઘર, કોઈનું બી ઘર, એ એમને એક જુદા પ્રકારની ભૂખ લાગતી. એ હું એ એમની આપણે કહીએ શિખામણ, એટલે શિખામણ એટલે વડીલ તરીકે આપણને લાગે કે આ સાચા બને. એક આપણા ઘરમાં ખાલી થઈ ગયું એવું આપણને બધાને લાગે, કોઈને પણ, નાના માણસોને લાગશે, મોટા વડીલોને લાગશે. આ બધું એક અજોડ કલ્પના બહાર, આ બધી જ વસ્તુ શીખ એમની મેં તમને કીધું ને વાત્સલ્ય કોઈનો પણ સુખદ પ્રસંગ હોય કે દુઃખદ પ્રસંગ હોય, મહેશભાઈ અને વીણાબેન જે આવે અને આપણા પ્રસંગ શું આ આધ્યાત્મિક બધી બીજા પાસા ઉપર જઈ ગયો. આધ્યાત્મિક પાસાની મેં ગયા વખતે અડધો કલાક વાત કરી. આપણે ગ્રહસ્થ છીએ, આપણે બધા અને વીણાબેન સંસારી છીએ. તો આ બધા પાસા પણ અગત્યના છે, સંસારના પાસા, કે જે આપણા માટે નૈતિકતા આપે છે. તો આ પણ સમજવાનું છે. તો કોઈના પણ સુખદ પ્રસંગ હોય ને દુઃખદ પ્રસંગ હોય, એ બેઠા હોય ને મહેશભાઈ ને વીણાબેન, એટલે આપણો પ્રસંગ પાર કર્યો, આપણને કોઈ ચિંતા નહીં. આ બધા અમે તો અનુભવેલા છે, તમે બધા અનુભવેલું છે. એટલે નાના નાની સુધભાઈ વ્યવહાર શું કરવાનું છે. અને આ છેલ્લા 5 વર્ષ એમના શરીરના અવસ્થાના કાઢીએ તો પહેલા તો છેક સુધી બેસે, બધા 10-11 વાગે જાય પછી બેસે. બોલ નીતા, તારે વ્યવહાર શું કરવાના છે બધું સમજાય. બોલ શક્તિ, તારે શું કરવાનું છે. કોઈનું પણ ઘર, કોઈનું પણ આમાં બાકી નહીં. આ બધા નિયર એન્ડ ડિયર છે. આ બધું એમને નાની વસ્તુ, તારું મેનું શું છે, આ બધી વસ્તુ તને ત્યાં સુધી દાગીના કયા કરાવવા, કયા પહેરવા, અને પાછી દરેક જગ્યાએ ગુંજાઈશ જોઈને કામ કરે. આ બહુ મોટી આફત છે. કોઈ બધા માટે એક સરખા કાટલા નહોતા એમની પાસે. આ એક જબરદસ્ત કુદરતી આફત છે. આવી એમની હું જબરજસ્ત છે. એટલે જેટલું એમના માટે કહીએ ને એટલું છું. જેમનો આતિથ્ય સત્કાર, આતિથ્ય સત્કાર એટલે એમના ઘેર ગયા તો કોઈ ચા વગર તો જાય જ નહીં, પણ શક્ય હોય ત્યાં સુધી જમ્યા વગર. મહેશભાઈ કે ચા મારે તો બેસવું હોય તો હું બચી જવું, નહીં તો ચા તો પીવડાવે છે. એટલે આતિથ્ય સત્કાર પોતે કદાચ ખાય કે ન ખાય, પણ તમે જમો છો કે એની પૂરી દરકાર. આજે બી એમને એમના ભાણામાંથી મારા ભાણામાં મૂકી દીધું, કંઈક કે તમે ખાઈ લો. આ વસ્તુ એક આપણા સંસારિક તરીકે નૈતિકતા માટે છે. તમારામાં અંદરની હૃદયમાં ગુણો હોય ને તો જ આ કરી શકો. મોટા ભાગના માણસો પેટ ભરનારા, આવા ખવડાવનારા,
પ્રેમ ભાવવાળા પ્રશ્નમાં થોડું છે. તો આ બધી વસ્તુઓ કેટલી કેવી બધું ઘણું છે, જેટલું કહીએ એટલું છું, જબરજસ્ત છે. આપણે જેટલું કહીએ એટલું છે. મને અત્યારે પેલી સરસ્વતી દેવી છે ને, એનું વાદ્ય વીણા, એ વીણાને એ રીતે યાદ આવે છે. એ વીણા જે હોય એ વીણાના કેવા સુર હોય સરસ્વતી દેવી પાસે હોય, તો આ વીણાના પણ એવા સુર, આ વીણાના પણ એવા જ સુર. આ વીણા માટે આપણે કેટલું બોલીએ, જેટલું બોલીએ એટલું ઓછું છે. એટલી બધી હું તો એટલું કહું કે એમના જીવનમાંથી આપણે ખૂબ બધું શીખવાનું છે. હાઉ ટુ લીવ લાઈફ, એ એમના જીવનને યાદ કરીને હું અત્યારે એટલા બધું બોલું છું. આપણે આમથું ભાષણ નથી આપી રહ્યા, આપણા જીવનને સુધારવા વીણાબેનના જીવનને યાદ કરીએ છીએ. આપણા જીવનને શીખવાની રીતો બધી આપી. આપણે આપણું જીવન કેવી રીતે જીવવું, એમાંથી ઘણું બધું શીખવાનું છે. એમની ઉષ્માભરી ઊંઘ હતી. અને સાચું કહું, એક સાચુકડો હૃદયનો પ્રેમ હતો. એક સાચુકડો હૃદયનો પ્રેમ હતો આપણા બધા માટે. પછી બીજા ઘણા છે, વસુધૈવ કુટુંબ. અહીંયા આપણે સાચુકડો હૃદયનો પ્રેમ હતો. કોના ઉપર નતો કહો? જો પતિ તરીકે મહેશભાઈ ઉપર એટલો જ, દીકરા તરીકે મૃણાલ ઉપર એટલો જ, દીકરી તરીકે મેઘના ને નીરજા પર એટલો જ. અરે ભયડું એ કઈ કામ કરનાર માણસ નતો, એમનો જમણો હાથ, ઘરનો માણસ. અને કેસ પર આ બધાના શ્વાસ અને પ્રાણ. આગળ વધુ કેશવલાલ હરિભાઈ શાહ પરિવાર, આખો પરિવાર. મને ઘણી વાર જણાવ્યું કે મારો નિલય, મારી રૂપા, મારી કપૂ, આવા શબ્દો. આ એમનો જે હૃદય પ્રેમ હતો. લીનાબેન તમારા માટે તો કેટલી વાર મારી સાથે વાત કરે. આ બધું અદ્ભુત હતું. કોના પ્રત્યે વાત હતો? કેશવલાલ હરિભાઈ શાહ પરિવાર, વિપુલભાઈ, ગૌતમભાઈ, હંસા. અમારે કાયમ છે ને 24માં હંસાબેને ભેગા થવાનું. મને વીણાબેન હજી કે વીણાબેન હજી હંસા ના મને કયા. આ એમનો હૃદય પ્રેમ કેશવલાલ હરિભાઈ શાહ પરિવાર એટલે જાણે એમનું હૃદય પ્રેમ એટલું બધું એ ચાલે. પોતાનો પરિવાર શું બાકી લાગે. અને એમને તો કોઈ પણ પરિવાર એમના માટે હતો. કેશવલાલ હરિભાઈ તો એમનો જ પરિવાર હતો, બરોબર. પણ એમના પિતાશ્રી ચંદુબાપા, એમના માટે બધા જ પરિવાર એક ત્રાજવે તુલાતા. જેમ આ પરિવારને હૃદયપૂર્વક રોમ રોમથી ચાહતા, એવી જ રીતે ચંદુબાપા, એમના પિતાશ્રી શારદાબા, કૈલાસભાઈ નીરાબેન, વિનોદભાઈ રસીદાબેન, નયન શિલ્પી અને તમારા બધાનો પરિવાર એમના રોમે રોમમાં, રોમે રોમમાં, નસે નસમાં. આવા સમાજના પાત્રો બહુ ઓછા મળે છે. આવા સમાજના પાત્રો બહુ ઓછા મળે. જો આપણે સંસારી છીએ, આપણે વિતરાગી તો નથી, પણ આવું પ્રેમ ચાહો. અને આ તો જે બધી તમને મેં એની વાત કરી, આખો કાપડિયા પરિવાર, આખો કોઈ પણ બાકી નહીં. આમ બધાના મોડે કોઈ ના આવ્યો હોય ને તો યાદ કર્યા કરે, મારો અશોક ક્યાં ગયો, મારો રમેશ ક્યાં ગયો. આવી એમની ભાવ આખો કાપડિયા પરિવાર. અને એ પછીના બધા આપણે બધા, આમાં કીર્તિભાઈ આવી ગયા, હું આવી ગયો, દિનેશભાઈ આવી ગયા, બધા જ આવી ગયા. બધા મેઘનાના બધા ગ્રુપને આવી ગયા. આપણો પરિવાર પણ એટલો જ એમના વાળો. હું તમને કહું, મારે એમની સાથે 50 કરતા વધુ વર્ષ સુધી સાનિધ્ય હતું. મને લગ્ન થઈ 51 વર્ષ તો થઈ ગયા, ત્યારથી મારું એમની જોડે સાનિધ્ય છે. હવે એમના કયા ગુણોની પ્રશંસા કરું, કલ્પના બહાર. સમય અને શબ્દો ખૂટે એવું છે. મારે તો ખરેખર કહું, મેં મેઘનાને કીધું કે ખરેખર પુસ્તક લખવું પડે એવી એમની બહુ પ્રતિભા છે. અમારી સાથે પણ આજે મને 51 વર્ષ એમની સાથે સાનિધ્યમાં થયા, કેટલા બધા ગુણો 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 અમને યાદ કર્યા જ કરું સાનિધ્ય. અને મારા કરતા ગીતાને તો જાણે એમ છે કે જાણે કેટલું બધું તો રડે. હવે આજે કાકાની દીકરી અને જાણે પોતાની માં મરી ગયા રડે, તો આ પાછળ શું હશે? આ પાત્ર શું છે? કેવો રાગ છે? આવી જબરજસ્ત એમની ભૂમિકા હતી. જીવન જીવવાની કળા એમની પાસેથી ખરેખર શીખવાડી. આગળ વધીને કહું તો આ બધા માણસોનો પ્રેમ હતો, બરોબર છે. પણ આગળ સમજી મને એની બદલે એમની વ્યવહાર શું, કોઠા શું. એક છે ને કુદરતી હતી અને અનુભવથી એમની બુદ્ધિથી પણ પડી હતી. એ વ્યવહાર શું છે ને કોઠા શું કાબે નથી, તેમને સમજ પડી જતી. તમે આમ કરે ને આમ ન કરે. આ એક જબરજસ્ત.
અને એથી હવે આગળ એક આધ્યાત્મિક પાસું મને કહેવાનું રહ્યું કે પ્રભુ ભક્તો. મેં હમણાં ભરતભાઈ મહેશભાઈ સાથે વાત કરી. અમે લોકો બધા યાત્રાએ જઈએ, મીરાબેન, રમાબેન, મીરાબેન. જ્યારે અમે લોકો યાત્રાએ જઈએ, પછી આબુ હોય, ઉદયપુર કોઈ બી જગ્યા હોય, એટલે પછી અમે ચૈત્યવંદન શરૂ કરીએ. એટલે જેવું સ્થવા ના આવે એટલે બધાને ઉભા ગૌતમભાઈ હવે આ સ્થવન તમે ગાઓ. પછી મને નમ્રપૂર્વક રિક્વેસ્ટ કરે, ગૌતમભાઈ પેલું સુનો શાંતિ જેને મને સંભળાવો. આ પ્રભુ ભક્તિ કેવી હું કહું છું. પછી હું સુનો શાંતિ જેણેન્દ્રનું સ્તવન ગાતો જોઉં અને એમની આંખમાંથી લિટરલી હૃદયપૂર્વક આંસુની ધાર. એ હું તો ક્રોધ કશાયનો ભર્યો ને તું તો ઉપસમરસનો દરિયો. એ વીણાબેન એમ કે ભગવાન તું તો અનંત ગુણનો માલિક છું. આ વીણાબેનના શબ્દો કહું છું. આંસુ સારતા જાય ને બોલતા જાય, પ્રભુ તું અનંત ગુણનો માલિક છું, તું તો ઉપસમરસનો દરિયો છું અને હું ક્રોધ કશાયથી ભરેલી છું. આ એમની મનની વાતો એ પ્રભુ કહું. હે પ્રભુ તું ક્યાં છું અને હે પ્રભુ હું ક્યાં છું. આવી એમની વાતો કેટલી કેવી કહો. એટલે છેડો જ આવે એવો. હવે છેડો આપણે એવી રીતે લાવી દઈએ કારણ કે આપણે જવાનું છે. બધાને વસવું લાગે એ બધી વાત સાચી છે, પણ એ કેટલું મને કહ્યું કે અત્યારે હું પ્રભુને પણ એવી પ્રાર્થના કરું છું કે હે પ્રભુ આ આત્માને શાંતિ આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. હજી મને કવિ યાદ છે. એ કવિ મંગલ મંદિર તું હૃદયસ્થ કરી દેજે, તારા હૃદયમાં સમાવી દેજે. પરમાત્મા તારા હૃદયમાં સમાવી દેજે, તારા હૃદયમાં સમાવી દેજે. આવી સુંદર મજાની આપણે પ્રાર્થના કરીએ. છેલ્લે ભગવાનની આજ્ઞા. સમય આપણી પાસે બહુ ઓછો છે. બાકી જો આ પાત્રને ખરેખર વર્ણવવું હોય તો હજી અત્યારે 1 કલાક પણ ઓછો પડે. એવા એટલા બધા શબ્દો પણ છે, સમય પણ નથી, શબ્દ પણ ખૂટી પડે એવા છે. પણ એટલું ચોક્કસ કહું કે આ આત્માને આપણે બોલીને ન્યાય આપી શકીએ એમ નથી. કદાચ એવું કહું આ જમાનાના નહોતા, એ કદાચ બહુ પહેલાના જમાનાના હતા, એવા એટલા બધા ગુનો હતા. પણ એટલું તો કહું કે ભગવાન મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ ખોટું બોલી ગયું, તેવી રીતે ઈચ્છા ન કરું. એક મેઘનાની ઈચ્છા તેને કહું આપણને કહ્યું હતું. હું તો હજી બી કહું છું કે અત્યારે એ સ્વર્ગવાસમાં આપણને અત્યારે પણ આશીર્વાદની ઝડીઓ વરસાવે. હમણાં મારે મેઘના સાથે વાત થઈ હતી. મને એને કીધું, મને કે કોઈ બી કામ લઈએ છે ને તો મમ્મીના આશીર્વાદને કારણે બધું સવાયું. તો આ એમના આશીર્વાદ છે. આજે પણ આપણે સવારથી અનુભવ કર્યો. આટલા બધા માણસો, આટલી ઉંમરના આટલા નાના બધા માણસો એકદમ પોતે હૃદયથી જોડાઈ કેવી રીતે શક્ય? આ એમનો ઉપરથી આપણા ઉપર આશીર્વાદ છે તો જ આ શક્ય બને, નહીંતર આ શક્ય નથી. છેલ્લે એક વિનંતી કરું કે આજના દિવસે આપણે કે કંઈક ને કંઈક અભિગ કરીએ. કંઈક ને કંઈક જેને જે ઈચ્છા હોય, કોઈ તમારે 1 દિવસનો ચોરિયાર, 1 દિવસની નોકારસી, એક સામાયા, એક પ્રતિક્રમણ, એમના નિમિત્તે આપણે કંઈક સારું કરીને જઈએ આજે. તો આ આજનો આખો પ્રસંગ જે મહેશભાઈ પરિવાર, મેઘના, કુણાલ, ગિરિજા આ બધાએ જે ઉપાડ્યો છે એ દેખે જાય. બાકી વાતો કરવાનો કોઈ અર્થ નથી. એટલે બધા મનમાં ધારી લો. હું પોતે પણ ધારી લઉં છું, જે બી લેવું હોય પોતપોતાની શક્તિ મુજબ બોલું છું. કચકા ધારણા ભગવાનની એ પ્રતિમા છે. ધારણા વિગ્રહ કચકાઈ અનથરા ગુણેણ સહસારારણ મહંતરાધારણ સતસમય વિદ્યાકારણ બોલશે. આપણું હૃદય તો ભરાઈ ગયું છે, પણ આપણે આગળ ઉપર પણ પ્રોગ્રામ કરવાનો છે. આપણે આ દિવસનું આજે મેં મનમાં એવું નામ આપ્યું કે આપણો આત્મકલ્યાણ યાત્રા પ્રવાસ છે. મને એવું નામ યાદ હતું, આત્મકલ્યાણ યાત્રા પ્રવાસ, અને એ પણ શંખેશ્વર મહાતીર્થ. આ યાત્રા પ્રવાસ નિમિત્તે આપણા બધા જ યાત્રિકો વતી